જગત નિર્દોષ જ છે. પ્રકૃતિ તો અભિપ્રાય એ રાખે, બધું એ રાખે, પણ આપણે અભિપ્રાય રહિત થવું. આપણે જુદા, પ્રકૃતિ જુદી. આપણે આપણો જુદો જુદો ભાગ ભજવવો, એ પીડામાં ઉતરવું નહીં. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાનને એક સત્સંગી કહે છે, કોઈ માણસને હું તેને ના મળ્યો હોઉં, તે મને ના મળ્યો હોય અને એકબીજાને મારા વિશે જૂઠું બોલે, ત્યારે મારે કેવી રીતે વર્તવું? દાદાશ્રી કહે છે, હા, એવું બધું ખોટું એ બોલે, પણ એ એવું બોલે શાથી? કેમ બીજા કોઈનું નામ ના દીધું ને તમારું ચંદુભાઈનું જ નામ દે છે? માટે આપણે કંઈક ગુનેગાર છીએ. આપણા કર્મનો ઉદય એ જ આપણો ગુનો છે. દાદાશ્રી સમજાવે છે, રાગ દ્વેષથી આ સંસાર ઊભો થાય છે. આનું મૂળ જ રાગદ્વેષ છે. રાગદ્વેષ કેમ થાય છે? કોઈનામાં દખલ કરી કે રાગદ્વેષ ઊભો થયો. કોઈ ચોર તમારા ઘરમાંથી ચોરી કરી ગયો ને તમે એને ચોર માનો તો તમારો રાગદ્વેષ ઊભો થયો. કારણ કે આ ચોર છે એવું તમે માનો છો, પણ તે તો લૌકિક જ્ઞાન છે. અલૌકિક જ્ઞાન તેવું નથી. અલૌકિક જ્ઞાનમાં તો એક જ શબ્દ કહે છે કે તે તારા કર્મનો જ ઉદય છે. એના કર્મનો અને તારા કર્મનો ઉદય એ બે ભેગા થયા એટલે એ લઈ ગયો. તેમાં તું ફરી પાછો શા માટે અભિપ્રાય બાંધે છે કે આ ચોર છે? અમે તો તમને કહીએ છીએ કે ચેતીને ચાલો. હડકાયેલું કૂતરું મય ઘરમાં પેસી જાય છે એમ લાગે કે તરત આપણા ઘરનું બારણું વાસી દો, પણ તેની પર તમે એમ કહો કે આ હડકાયેલું જ છે, તો એ અભિપ્રાય બાંધ્યો કહેવાય. સત્સંગી કહે છે, અરે દાદા, કૂતરું પેસી જશે માટે બારણું વાસવાને બદલે હું તો સામો જોર કરું અને બારણું બંધ કરતાંય બારણાનો ફજેતો કરું ને કૂતરાનોય ફજેતો કરું. દાદાશ્રી સમજાવે છે, આ બધું લૌકિક જ્ઞાન છે. ભગવાનનું અલૌકિક જ્ઞાન તો શું કહે છે કે કોઈની ઉપર આરોપે ના આપશો, કોઈની ઉપર અભિપ્રાય ના બાંધશો, કોઈના માટે કશો ભાવ જ ના કરશો. જગત નિર્દોષ જ છે એવું જાણશો તો છૂટશો. જગતના તમામ જીવો નિર્દોષ જ છે ને હું એકલો જ દોષિત છું. મારા જ દોષે કરીને હું બંધાયેલો છું એવી દ્રષ્ટિ થશે ત્યારે છૂટાશે. ભગવાને જગત નિર્દોષ જોયું. મને પણ કોઈ દોષિત દેખાતું નથી. કોઈ ફૂલહાર ચડાવે તોય દોષિત દેખાતું નથી ને ગાળો ભાંડે તોય દોષિત દેખાતું નથી. જગત નિર્દોષ જ છે. આ તો માયાવી દ્રષ્ટિ લઈને બધા દોષિત દેખાય છે. આમાં ખાલી દ્રષ્ટિનો જ દોષ છે. દિવ્ય દેશના 10-10 મિનિટે અભિપ્રાય બદલે તે ઇન્ડિયન દાદા ભગવાન.